अभी तो आगे आगे देखो क्या होता है। હવે છોકરાનો પગ નીચે નહીં અડે ને 2-3 આસનો ઉપર। તાળીઓથી આપણે વધાવીએ અને હવે દોરડા ઉપરના આસનો જોઈએ કે આ બાળકો કેટલી મહેનત કરી છે। શાંતિથી આપણે ઉતાવળ ન કરતા મિત્રો। રિલેક્સ નેક્સ્ટ कोई दूतावड़ नहीं, शांति थी। वारे वाह, क्या बात है। नेक्स्ट नेक्स्ट वारे वाह, फक्त एक दौड़ानी आटी ऊपर। नेक्स्ट शांति थी होता है ला दौड़ा ऊपर हुआ ने। नेक्स्ट आपने नीचे ऊँघ ना आवे, हमने दौड़ा ऊपर ऊँघ आवे। क्या बात है, वाह वाह। नेक्स्ट एक साथ है मित्रों, एक साथ है। नेक्स्ट सरस, वाह रे वाह। नेक्स्ट ओहो वाह रे वाह। नेक्स्ट
ઉપર આપણા કાંડે કદાચ આટલો વજન વાંધો તો આપણે ના રહી શકીએ. વાહ રે વાહ. નેક્સ્ટ રિલેક્સ. સ્વામી મ્યુઝિક બંધ કરશો. વાહ રે વાહ. ભક્તજનો સાચું કહેજો કે જે જતા રહ્યા એ પસ્તાશે કે નહીં પસ્તાય? હે? હા, તો આવડે ઓલા નાના છોકરા ટીલી લીલી કરીને ખીજવે ને એમ આપણે તમારે કાલે ખીજવવાના. કઈ તમે રહી ગયા ને જોયા વગરના રહી ગયા. હા, હવે તમારે પાછો આગળ પ્રોગ્રામ આપણે લેવો છે, રાસ લેવો છે, સરસ મજાનો રાસ. એના માટે અમારા બાળકો અહીંયા તૈયારી કરે છે. પણ સરસ મજાના આટલા રોપ યોગા જોઈને ભક્તિપ્રિય દાસજી સ્વામીની પ્રેરણાથી, કચ્છ ભક્તિપ્રિય દાસજી સ્વામીની પ્રેરણાથી કાંતિભાઈ કેસરા ભુડિયા, ગામ ફોટડી, હાલે ઈસ્ટ લંડન તરફથી ભક્તોએ આ બાળકોને પ્રોત્સાહન પેટે 25,000 રૂપિયા બાળકોને પ્રોત્સાહન માટે આપેલ છે. જોરદાર હાથ તાળીના નાદથી વધાવીએ. ભક્તજનો, આપ તન અને ધનથી ન વરસી શકો તો કઈ નહીં, પણ આ મનથી એકવાર તાલીઓ જોરદાર પાડીને આ બાળકોને વધાવતા રહેજો. વારે વાહ. તમારી જેટલી તાળીઓ જોરદાર એટલા અમારા બાળકો ખૂબ જ આનંદિત થઈને મન મૂકીને નાચશે. અને રાસ અહીંયા કદાચ ભક્તજનો તમને નીચે બેઠા બેઠા મોજ આવે ને તો મોજ મનાવજો. આજે અમારા બાળકો અહીંયા મોજ મનાવે ને પછી છેલ્લે આપણે પાછી તમને હસાવાશે. વાંધો નહીં ને 5 મિનિટ મોડું થાય તો? હા, તો છેલ્લે તમને હસાઈને પછી અમે વિદાય કરશું. એટલે બસ આ રાસની તૈયારી થાય. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આપણે રાસનું ઘણું બધું મહત્વ રહેલું છે. કૃષ્ણમાં જેમ રાસ રમાડે એમ આપણે પંચાળાનો રાસ સૌ ભક્તો જાણીએ છીએ. એ જ રાસ આપણે જ્યારે કાલુપુર મંદિરનો જ્યારે જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે ત્યારે એ જો ભગવાનને યાદ કરીને આપણે અહીંયા રાસની અનુભૂતિ કરીએ, એ પંચાળાનો રાસ છે. અને આજે કોટેશ્વર ગામ પણ કઈ જેવું તેવું ગામ નથી ભાઈ, પ્રસાદીનું ગામ કહેવાય એ પણ. અને એની બાજુમાં જ જ્યારે મોટેરાના મંડપ, અહીંયા આટલો સરસ મજાનો વિશાળ સભા મંડપ, એની અંદર અમારા બાળકો જ્યારે રાસ રમી રહ્યા છે ત્યારે આપ જ્યાં મન ફાવે ત્યાં એમને વધાવતા રહેજો. આપ પણ નીચે મોજ આવે તો કૂદતા રહેજો. બહુ લાંબા રાસને અલગ અલગ પ્રકારે રિમિક્સમાં બનાવ્યો છે. તૈયાર છો મિત્રો? હા, લો હવે આ સ્ટેજમાં વાંધો નથી, સ્વામી ના પાડે, પણ થોડુંક શું ઉલર બહુ કરે. અમારા છોકરાઓ વજન વધારે એટલે ચલો નિહાળીએ રસાયણ રાસની રમઝટ.
वाजत मृद તાલીઓને તાલ આપશું.
વાહ રે વાહ, અમારા રાસની રમઝટની સાથે તમારા રાસે ખૂબ જ સરસ મજાનો તાલ આપ્યો. અને ભક્તજનો, હવે છેલ્લે એક તમને થોડાક ખુશ કરીને અમારે તમને વિદાય આપવી છે. ત્યારે જો કે વિદાય તમને નહીં, વિદાય અમારે લેવાની છે. એટલે છેલ્લે તમને હસાઈએ એક સરસ મજાનું ભાષાની ભેજામારી રૂપક નાટક, આપણે હાસ્ય રૂપક ભાષાની ભેજામારી એ અહીંયા લેવું છે. પહેલા એક કાવ્ય તમને સંભળાવું, સરસ મજાની કાવ્ય કે આજના જમાનામાં આપણે થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે. દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે? દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે? જરાક તો નજર નાખ, સામે કબર દેખાય છે. ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે. દિવાળી હોય કે હોળી, બધું ઓફિસમાં જ ઉજવાય છે. આ બધું તો ઠીક હતું, પણ હદ તો હવે થાય છે કે લગ્નની મળે કંકોત્રી, ત્યાં સીમંતમાં માંડ જવાય છે. દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે? 5 આંકડાના પગાર છે, પણ પોતાના માટે 5 મિનિટ પણ ક્યાં વપરાય છે? પૂજા પાઠ 2 મિનિટમાં પતાવાય છે, અને પિક્ચરમાં 3 કલાક કેમ બેસાય છે? ફોન બુક ભરી છે મિત્રોથી, પણ કોઈના ઘેર ક્યાં જવાય છે? હવે તો ઘરના પ્રસંગો પણ હાફ ડેમાં ઉજવાય છે. દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે? કોઈને ખબર નથી કે આ રસ્તો ક્યાં જાય છે. થાકેલા છે બધા, છતાં લોકો ચાલતા જ જાય છે, ચાલતા જ જાય છે. કોઈકને સામે રૂપિયા તો કોઈકને ડોલર દેખાય છે. તમે જ કહો મિત્રો, શું આને જિંદગી કહેવાય છે? દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે? બદલતા આ પ્રવાહમાં આપણા સંસ્કાર દેખાય છે. આવનારી પેઢી પૂછશે કે સંસ્કૃતિ કોને કહેવાય છે? એકવાર તો દિલને સાંભળો, બાકી મન તો કાયમ મૂંઝાય છે. ચાલો જલ્દી નિર્ણય લઈએ, મને હજુય સમય બાકી દેખાય છે, મને હજુય સમય બાકી દેખાય છે. આવા સરસ મજાના પ્રોગ્રામમાં આપણે સેવા કાર્ય કરીને આપણો બેડો પાર કરીએ ત્યારે આપણે કહેવાય કે આપણે હજુ સમય બાકી દેખાય છે. બાકી તો મિત્રો, આગળ સ્વામી વાત કરતા હતા એમ આવતી પેઢી ક્યાં જશે? પહેલું જે શરૂઆતમાં રૂપક નિહાળ્યું હતું એ રૂપકમાં પણ આપણને ઘણો બધો બોધ પાઠ મળ્યો. હવે બહુ રાહ ન જોતા અમારા મિત્રો તૈયાર થઈ ગયા છે આપને હસાવવા માટે. ભાષાની ભેજામારી કેવી એમાં લોચવણ પડે છે એ છેલ્લે બસ 5 મિનિટનું રૂપક ભાષાની ભેજામારી. આવી ગયા છો બધા? હલો. જાગને જાદવા, કૃષ્ણ ગો વાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે? માઇક ટેસ્ટિંગ માટે જ બોલતો હતો. હાજી. તો મિત્રો, જેમ દરેક ગુજરાતી નાટકની શરૂઆત થાય એ પહેલા અનાઉન્સમેન્ટ થાય છે, તો એ રીતે હું આજે અનાઉન્સમેન્ટ કરીશ. અનાઉન્સમેન્ટ નંબર 1, આપના મોબાઈલ ઓફ કરી દેવા અથવા તો સાયલેન્ટ મોડ પર મૂકી દેવા વિનંતી. કોનો વાગ્યો? કોનો વાગ્યો? મારો? સોરી, મારો જ હતો. વેરી સોરી. અનાઉન્સમેન્ટ નંબર 2, આપ જો આપની સાથે કોઈ નાનું બાળક લાવ્યા હો અને તે ચાલુ નાટકે રડે અથવા તો અવાજ કરે તો એને તરત જ ઓડિટોરિયમ માંથી બહાર લઈ જવા વિનંતી. સોરી, અમારું જ છે. આઈ મીન અમારામાંથી જ કોઈકનું છે. અરે એને છાનું રાખો, નહીં તો બહાર ઓડિયન્સમાં લઈ જાઓ. આ લોકોની આદત છે. તો અનાઉન્સમેન્ટ તો પતી ગઈ. હવે ઓળખાણ. મિત્રો, મારું નામ રવિ ખટપટિયા. મિત્રો, મને બોલ કરવા બહુ જોઈએ, કારણ મારું બ્લડ ગ્રુપ જ છે એ ટોકેટિવ. પણ ના, ટક નહીં કરું, નાટક શરૂ કરું. મિત્રો, આજના નાટકનું નામ છે
નામ તો તમને બધાને ખબર જ છે. નાટક જોવા આવ્યા છો તો હિંમત રાખજો. મિત્રો, આજના નાટકમાં બે પાત્રો વચ્ચેની મારામારી, ખૂબ બધો બોધપાઠ, ખૂબ બધો ઉપદેશ, આંખ ભીની કરી નાખે એવી ટ્રેજેડી, શ્વાસ થંભાવી દે તેવું સસ્પેન્સ, આમાંનું કંઈ જ નથી આજના નાટકમાં. કહું છું આજના નાટકમાં છે થોડી કમાલ, થોડી ધમાલ. નો ટેન્શન, નો પે એટેન્શન. તમારા મોબાઈલને ખિસ્સામાં નાખો, મોઢા પર સ્માઈલ રાખો, મન ભરીને હસજો, પેટ પકડીને હસજો. પોતાનું જ પેટ પકડજો, આજુબાજુ વાળાનું નહીં. મિત્રો, હાસ્યનો ધોધ વહે છે ગેરસમજણમાંથી, અને આનો ભોગ હું પોતે બની ચૂક્યો છું. અને એટલા માટે જ મારી વ્યથા તમારા સુધી પહોંચાડવા માટે હું અહીંયા આવ્યો છું. અરે કોઈ બોલે શું, કોઈ સાંભળે શું, અને કોઈ સમજે શું? મિસઅન્ડરસ્ટેન્ડિંગ માંથી આપ સૌને તો મનોરંજનનો મસાલો મળી રહેશે, પણ જેના પર વીત્યું છે એને તો પૂછો. દાખલા તરીકે, મહારાજ ઈ આવ્યો, મારી ડાયરી લાવજો. ઈ લાવ્યો, હજી કેમ નહીં આવ્યા? ઈ આવ્યો, ઈ તમારી ડાયરી. આ તમે દરેક શબ્દની આગળ ઈ કેમ લગાડો છો? ઈ મારી આદત છે. ઈ આદતનો મને ત્રાસ થાય છે. આજથી ઈ બોલવાનું બંધ. ઈ ભલે, પાછું ઈ કોઈ દી નહીં બોલું ઈ. હા, જો મારે બહાર જવું છે, મારું બ્લુ શર્ટ ઇસ્ત્રી કરાવીને લઈ આવો, જાઓ. પણ આપણું ધોબી તો દેશમાં ગયો છે. અરે તો ઘરમાં ઇસ્ત્રી કરી લો. એ તો ચાલતી જ નથી. અરે તો બાજુવાળા ચંદ્રેશભાઈ ને ત્યાં જઈને લઈ આવો, જાઓ. ઈ જાઉં છું, પાછું ઈ કોઈ દી નહીં બોલું ઈ. હા, સાહેબે કીધું કે ચંદ્રેશભાઈ ને ત્યાં જઈને ઇસ્ત્રી લઈ આવો, પણ સાહેબે એ પણ કીધું કે ઈ નહીં બોલવાનું. એટલે હું ચંદ્રેશભાઈ ને ત્યાં જાઉં અને એમની લઈ આવું. અરે ચંદ્રેશભાઈ, હું તમારે ત્યાં જ આવતો હતો હમણાં. શું વાત છે મહારાજ? કશું કામ પડ્યું? હા, મને તમારી સ્ત્રી જોઈએ છે. શું કે છે? થોડીક વાર માટે આપો ને. અરે લાગે છે આની ચસકી ગઈ છે. હવે રોજ થોડા માંગીએ છીએ, એક દિવસ તો આપો. શું બોલે? શું શું બોલે? થયું? અરે થયું શું? એને મારે છે કેમ? અરે યાર, આને બોલવાનું કઈ ભાન નથી. તને ખબર છે શું માંગે છે? હા, મેં જ મંગાવી છે. હે? હા, તને તો ખબર છે ને મારી પાસે નથી, એટલે મારે ક્યાંથી મંગાવવાની? તો તું પાડોશી શું કામ? અચ્છા, નવી લાવ્યો છે એટલે ના પાડે છે. અરે યાર, નવી કે જૂની એ ન પાય. હવે ભાવ શેના ખાવ છો? તમારા એકલા પાસે જ હશે કેમ? સાહેબ, બાજુવાળા મહેશભાઈ ની માંગી લઉં, એમણે તો પહેલા એકવાર આપી હતી. હા, માંગી લો. આપણને તો કોઈ નહીં ચાલશે, કામ પાર પડવું જોઈએ. શું કે છે? ચંદ્રેશભાઈ. જોયું મિત્રો? અને આમ ગેરસમજણ વધતી જાય, વધતી જાય, વધતી જાય. નહીં સમજ્યા? દાખલો નંબર 2 જુઓ. અરે શું વાત છે ચંદ્રેશ, આજે એકદમ મૂડમાં છે ને કે? હા, અરે દોસ્ત, માણસ નામ સવારના પત્નીના હાથનું ગરમા ગરમ જમવાનું ટેસ્ટી મળે ને એટલે મૂડમાં જ હોય. અને મારી વાઈફ ભાવના રસોઈ કરે એટલે હાય 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 હાય. સાચું કહું છું, ભાવના એટલે ભાવના. તું બેસ, હમણાં આવું છું. એ ભાઈ જલ્દી કર. હા. અરે મહારાજ, જમવાનું થયું કે નહીં? શું વાત છે મહારાજ? આજે કઈ મૂડલેસ છો? તબિયત નરમ છે ને હજી રસોઈ બનાવવાની બાકી છે. એમ વાત છે? તો ચાલો આજે તમને મારા ઘરે લઈ જાઉં જમવા. ના ના ના, તમે કહ્યું ને એમાં બધું આવી નો ગયું. નો 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 ફોર્મેલિટીઝ. જમવા તો તમારે મારે ત્યાં આવવું જ પડશે. હવે જમવાનું ક્યાં અગત્યનું છે? હું તો ભાવનાનો ભૂખ્યો છું. આપવી હોય ને તો તમારી ભાવના મને આપો. હરામખોર, તો હજી નહીં સુધરો? શું દરેક વખતે ના પાડો છો? અરે ભાવના તો વહેંચતા રહેવું જોઈએ. જેમ કે મને આપો, આ અમારા સાહેબને આપો. શું થયું? જ્યારે ને ત્યારે તને મારતો કેમ હોય છે? અરે યાર, આને હજી બોલવાનું કઈ ભાન નથી. મને કે છે તમારી ભાવના આપો, હું ભાવનાનો ભૂખ્યો છું. તેમાં શું થયું? અમે સૌ ભાવનાના ભૂખ્યા છીએ.
વાતે વાતે ગુસ્સે શેનો થાય છે? લાગે છે તારી ભાવના સારી નથી. મારી ભાવના સારી છે હવે. તો અમને આપવામાં તને વાંધો શું છે? બકા, ભાવનાને વેચવાથી તો સંબંધ વધે નથી. વધારવો મારે સંબંધ. અરે યાર, ભાવના માંગીએ છે એમાં ભડકે છે શાનો? આ તો ભડકું નહીં, હરામખોર. ભાવના મારી વાઈફ નું નામ છે. ભાવના એની વાઈફ નું નામ છે. ઓહ ચંદ્રેશભાઈ, હું તમારી ભાવનાને સમજી ન જો, શક્યો. જો, જો, પાછો. એટલે કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને માફ કરો, મને ક્ષમા આપો. મહારાજ, નહીં, તમારી વાત તો બિલકુલ નહીં માનું. જુઓ ચંદ્રેશભાઈ, તમારે મને ક્ષમા આપવી જ પડશે અને હું ક્ષમા લઈને જ રહીશ. મહારાજ, ક્ષમા ન માંગો. ક્ષમા એની બેન નું નામ છે. હવે ભાગો. વાહ રે વાહ. છેલ્લે એક વાર જોરદાર તાળીઓથી આ બાળકોને વધાવી લઈએ. વાહ, ભલે ભલે ખુલ્લો રહ્યો ભાઈ. ઓ ભાઈ, વાહ. હવે કેટલા તમે થાક્યા હશો. એકવાર જોરદાર જયનાથ સાથે ભક્તો અહીંયા તમે બધાય વધાર્યા. અને ખાસ કરીને મને આનંદ એ વાતનો છે કે સ્વયંસેવક મિત્રો કે સતત આખો દિવસની મહેનત અને તેમ છતાં અમારા બાળકોનો પ્રોગ્રામ નિહાળવા માટે આપ બેઠા. અંતમાં એટલું જ કહીશ, ભૂલથી પણ ભૂલ થઈ હોય તો ભૂલી જજો અમારી ભૂલને. ભૂલથી પણ ભૂલ થઈ હોય તો ભૂલી જજો અમારી ભૂલને. ભૂલજો ફક્ત અમારી ભૂલને. ભૂલથી પણ અમને ન ભૂલતા. આપ સૌ મિત્રો અહીંયા પધાર્યા ભાઈઓ અને બહેનો, આપ સૌનો અહીં શ્રી સહજાનંદ ગુરુકુલ માનકુવાવતી આપ સૌનો હું આભાર માનું છું. એકવાર ભગવાનના જય ઘોષ સાથે આપણે અહીંયા પ્રોગ્રામને પૂરો કરીએ. સૌ એક સાથ એક અવાજે બોલો નર નારાયણ દેવની. વાહ રે વાહ. સૌને જય શ્રી સ્વામિનારાયણ.